તો દક્ષિણ ગુજરાતમાંથી 121 બાંગ્લાદેશી મળી આવ્યા છે। દક્ષિણ ગુજરાતમાં 1000 શંકાસ્પદોને ડિટેન કરાયા હતા। બાંગ્લાદેશીઓની તપાસ માટે જે છે તે તજવીજ હાથ ધરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાંથી 121 બાંગ્લાદેશીઓ જે તે ઝડપાયા છે। અધિકારીઓએ બાંગ્લાદેશીની પૂછપરછ પણ કરી છે। બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। જે એકાઉન્ટથી બાંગ્લાદેશમાં વ્યવહાર થયા તે તપાસ કરવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, શું છે વિગતો? કેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા? હાલ અત્યાર સુધીની કેટલી કાર્યવાહી? દક્ષિણ ગુજરાતમાંથી અંદાજિત 1000 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી હોવાના કારણોસર ડિટેન કરાયેલા વ્યક્તિઓમાંથી માત્ર દક્ષિણ ગુજરાતના 121 બાંગ્લાદેશી મળી આવ્યા છે। રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે સેન્ટ્રલ આઈબીની ટીમની માંગણી કરી હતી। બાંગ્લાદેશીઓની તપાસ માટે આ માંગણી કરાતા તાત્કાલિક બંગાળથી એક ટીમ સુરત આવી હતી અને ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર આ ટીમો પહોંચી ગઈ છે। સ્ટેટ આઈબી તેમજ સેન્ટ્રલ આઈબીના અધિકારીઓએ બાંગ્લાદેશીઓની કરી હતી પૂછપરછ એવું સૂત્રોને જાણવા મળી રહ્યું છે। સાથે જ બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરના આધારે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે એવું સૂત્રો જણાવી રહ્યા છે। બાંગ્લાદેશમાં વ્યવહાર થયો હશે તે લોકોને દેશમાંથી બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે। સાથે જ હાલમાં 121 માંથી 50 પુરુષ, 43 મહિલાઓ અને 19 બાળકોનો સમાવેશ થાય છે। સુરત શહેરમાં 47, જેમાં 23 પુરુષ, 23 મહિલા અને 1 બાળકનો સમાવેશ। સુરત ગ્રામ્યમાંથી 59 જેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં 14 પુરુષ, 27 મહિલા અને 18 બાળકોનો બાંગ્લાદેશીઓનો સમાવેશ થાય છે। નવસારી જિલ્લામાં 7 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ, જ્યારે વલસાડ જિલ્લામાં 6 પુરુષ અને 1 મહિલા બાંગ્લાદેશીઓનું સામે આવ્યું છે। જી જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।